એમાં જોઈએ પહેલું ઉદાહરણ 6. આકૃતિમાં દર્શાવેલ 6 કિલોગ્રામ દળને 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. દોરડાના મધ્યબિંદુ P એ 50 ન્યૂટનનું બળ સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે છે. તો સંતુલન સ્થિતિમાં દોરડું ઉધ્વ દિશા સાથે કેટલો ખૂણો બનાવશે? G બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. તો અહીંયા આપણે જોઈએ કે જે દોરી છે દોરીની લંબાઈ 2 મીટર છે. એના મધ્ય બિંદુ P પર 50 ન્યૂટનનું બળ સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે છે. તો આપણને એવું કીધું છે કે દોરડું ઉધ્વ દિશા સાથે કેટલો ખૂણો બનાવશે. તો આ જે ડોટેડ લાઈન દોરીએ, રાઈટ, આ ડોટેડ લાઈન શું થઈ ગઈ? ઉધ્વ દિશા. તો આ ખૂણો કેટલો હશે? થીટા. રાઈટ. હવે દોરીમાં કયું બળ હોય? તો આપણને બધાને ખબર છે દોરીમાં ખેંચાણ બળ અથવા તો આપણે એને કહીએ છીએ તણાવ બળ હોય. રાઈટ. તો અહીંયા આગળ પહેલો જે ભાગ છે P સુધીનો, ત્યાં આગળ આપણે ધારી લઈએ કે અહીંયા આગળ તણાવ બળ T1 છે. તણાવ બળ, ટેન્શન, ઇંગ્લિશમાં કહેવાય ટેન્શન. તો તણાવ બળ T1 છે. તો આ થીટા એટલે ખૂણાની કઈ બાજુ થઈ? આ બાજુ. પાસેની બાજુ થઈ ગઈ થીટાની નજીક. તો આ પાસેની બાજુ છે. તો આ ઘટક કયો થઈ જશે? T1 cos θ થઈ જશે, કારણ કે ખૂણાની કઈ બાજુ છે? પાસેની બાજુ. એ જ રીતના ખૂણાની આ સામેની બાજુ થઈ ગઈ આ. તો આ પણ સામેની બાજુ. તો આ શું થઈ જશે? T1 sin θ. રાઈટ. તો આપણે ઉધ્વ દિશા સાથે ખૂણો શોધવો છે. તો પાસેની બાજુનો ઘટક શું થયો? T1 cos θ. એ પછી સામેની બાજુનો ઘટક આ શું થયો? T1 sin θ. તો હવે જુઓ, આ P બિંદુ છે, એ P બિંદુ પર ઉપરની તરફ કયું બળ છે? T1 cos θ. સમક્ષિતિજ દિશામાં જમણી બાજુ કેટલું? 50 ન્યૂટન. ડાબી બાજુ કેટલું? T1 sin θ. તણાવ બળનો. નીચેની તરફ કયું બળ હોય? વજન બળ mg હોય. તો m એટલે કેટલા? 6, g 10. તો કેટલું થયું? 60 ન્યૂટન. રાઈટ. એનો અર્થ શું થયો કે અહીંયા આગળ P સુધીના બળની આપણે વાત કરી દીધી. હવે પછી જુઓ, આ પણ દોરી છે તો અહીંયા પણ કયું બળ હોય? તણાવ બળ. તો તણાવ બળ તો દરેક બિંદુએ હોય. તો અહીંયા આપણે T1 નામ આપી દીધું, તો અહીંયા આગળ નામ આપી દઈએ T2. ઉપરની બાજુ પણ હોય અને નીચે પણ હોય. રાઈટ. તો આ આપણે આકૃતિની વાત કરી દીધી કે P બિંદુ પર સમક્ષિતિજ દિશામાં 50 ન્યૂટનનું બળ લાગે છે. ઉધ્વ દિશા સાથેનો ખૂણો શોધવો છે. તો T1 નો પાસેની બાજુનો ઘટક T1 cos θ, સામેની બાજુનો ઘટક આ, એટલે આ થશે T1 sin θ. એ પછી નીચેની તરફ વજન બળ કેટલું? mg જેટલું, એટલે 6 × 10 એટલે 60 ન્યૂટન. એ જ રીતના આ દોરીમાં તણાવ બળ કેટલું? T2. રાઈટ. એટલે ઉપર તરફ પણ હોય અને નીચે તરફ પણ હોય. દરેક બિંદુએ તણાવ બળ હોય. હવે જો 6 કિલોગ્રામનો દળ સંતુલનમાં હોય તો ઉપર જેટલું બળ લાગે એટલું જ નીચે બળ લાગે. તો 6 કિલોગ્રામ પર ઉપરની તરફ કેટલું બળ છે? T2. અને નીચેની તરફ કેટલું છે? 60. એટલે સંતુલન સ્થિતિમાં શું લખાય ફ્રેન્ડ્સ? T2 બરાબર કેટલા થશે? 60 ન્યૂટન થઈ જાય. રાઈટ. તો સંતુલન સ્થિતિમાં ઉપરની તરફ T2, નીચેની તરફ 60. તો T2 બરાબર 60 ન્યૂટન. સમીકરણ 1. હવે P બિંદુની વાત કરીએ. P બિંદુએ સંતુલન સ્થિતિમાં, હવે P બિંદુએ સંતુલન સ્થિતિમાં એનો અર્થ શું થયો? P બિંદુ પર જમણી બાજુ જેટલું બળ લાગે એટલું જ ડાબી બાજુ. રાઈટ. તો T1 sin θ બરાબર શું થઈ જશે? 50. સમીકરણ 2. કેમ? સંતુલન સ્થિતિમાં જેટલું એક તરફ બળ લાગે એટલું જ બીજી તરફ. તો ડાબી બાજુ T1 sin θ, જમણી બાજુ 50. તો T1 sin θ બરાબર 50. એ જ રીતના જેટલું ઉપર બળ લાગે એટલું જ નીચે. એટલે T1 cos θ બરાબર શું થશે? T2. તો T1 cos θ બરાબર T2. પણ T2 એટલે કેટલા છે? 60. સમીકરણ 3. રાઈટ. તો ઉપરની તરફ T1 cos θ, નીચેની તરફ T2. તો T1 cos θ બરાબર T2. પણ T2 કેટલા છે? 60. રાઈટ. તો સમીકરણ 1 પરથી આપણે લખ્યું કે T2 60 છે. હવે આપણે ખૂણો શોધવો છે. રાઈટ.
T1 ખબર નથી તો 2 અને 3 નો ગુણોત્તર લઈ લઈએ. તો 2 અને 3 નો ગુણોત્તર લેતા તો 2 અને 3 નો ગુણોત્તર લઈએ તો શું થશે ફ્રેન્ડ્સ? T1 sin θ upon T1 cos θ બરાબર 50 ભાગ્યા 60. તો એક 0 કેન્સલ તો શું રહેશે? 5 ભાગ્યા 6 અહીંથી T1 કેન્સલ તો sin θ ભાગ્યા cos θ એટલે tan θ તો tan θ બરાબર 5 ભાગ્યા 6 5 ભાગ્યા 6 કરશો તો તમને મળશે 0.8333. હવે તમારે શું જોવાનું? નેચરલ ટેન્જન્ટ. નેચરલ ટેન્જન્ટમાં તમે જુઓ 0.8333 અરાઉન્ડ ક્યારે આવે છે? તો 40 ડિગ્રી આવતા હશે અરાઉન્ડ. તો θ બરાબર કેટલો થયો? 40 ડિગ્રી. એટલે કે ઉદ્ધ્વ દિશા સાથે કેટલો ખૂણો બનશે? તો 40 ડિગ્રીનો ખૂણો બનશે. ફરી એકવાર જુઓ, ઉદ્ધ્વ દિશા સાથે ખૂણો શોધવો છે તો T1 નો પાસેની બાજુનો ઘટક, તણાવબળનો ઘટક પાસેની બાજુનો શું થશે? T1 cos θ. સામેની બાજુ એટલે આ થઈ આ ડોટ એટલે આ સામેની બાજુ એટલે આપણા સામેની બાજુ T1 sin θ. નીચેની તરફ mg એટલે 6 ગુણ્યા 10 60. ઉપરની તરફ તણાવ બળ હોય તો T2, નીચે પણ T2 જો દોરી છે એટલે દરેક જગ્યાએ તણાવ બળ હોય. તો સંતુલન સ્થિતિમાં 6 કિલોગ્રામ માટે લખવો તો ઉપર T2 નીચે 60 તો T2 બરાબર 60. P બિંદુ માટે સંતુલન સ્થિતિ લખ્યો તો જેટલું ઉપર બળ લાગે એટલું જ નીચે, જેટલું ડાબી બાજુ એટલું જ જમણી બાજુ. તો T1 sin θ બરાબર 50 અને T1 cos θ બરાબર T2 પણ T2 sin. રાઈટ. તો 2 અને 3 નો આપણે ગુણોત્તર લઈ લઈએ તો 2 અને 3 નો ગુણોત્તર લઈએ તો શું થશે ફ્રેન્ડ્સ? તો જે T1 છે એ T1 કેન્સલ થઈ જશે કારણ કે T1 sin θ ભાગ્યા T1 cos θ બરાબર 50 ભાગ્યા 60. તો તમે જ્યારે 50 ભાગ્યા 60 કરશો તો તમને મળશે 0.8333. તો હવે sin θ ભાગ્યા cos θ એટલે તમને બધાને ખબર જ છે કે sin θ ભાગ્યા cos θ એટલે શું થાય ફ્રેન્ડ્સ? tan θ. તો tan θ બરાબર 0.8333. તો તમે જ્યારે નેચરલ ટેન્જન્ટમાં જોશો તો તમને આ કિંમત કેટલાય મળશે? અરાઉન્ડ 40 ડિગ્રીએ મળશે. તો θ બરાબર કેટલા ડિગ્રી થયા? 40 ડિગ્રી. એ પછી આપણે ફ્રેન્ડ્સ જોઈએ ઉદાહરણનો દાખલા નંબર 9. જો શું છે? આકૃતિમાં દર્શાવેલ ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક 0.04 હોય તો બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે અને તણાવ કેટલો હશે? G 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. તો આવી સ્થિતિ આપણને ફ્રેન્ડ્સ આપેલી છે. અહીં આગળ ટ્રોલી છે, રાઈટ, જેનું દળ કેટલું છે? 20 કિલોગ્રામ. એની સાથે આ રીતના ગરગડી જોઈન્ટ કરેલી છે અને અહીંયા આગળ દળ છે 3 કિલોગ્રામ. હવે જો શું કહે છે કે ગતિક ઘર્ષણાંક આપ્યો છે 0.04. હવે ફ્રેન્ડ્સ ગતિક ઘર્ષણાંકને આપણે શેના વડે દર્શાવીએ છીએ? મ્યુ કે. તો અહીંયા આગળ મ્યુ કે આપેલો છે 0.04. તો બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ અને તણાવ બળ કેટલું હશે? એટલે પ્રવેગ એટલે A અને તણાવ બળ એટલે કેપિટલ T શોધવાનું છે. G લેવાનું કીધું છે 10 મીટર પર સેકન્ડ. હવે શું થશે ફ્રેન્ડ્સ? જો આપણે ગરગડી સાથે કોઈ પદાર્થ લટકાઈએ તો પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે. કેમ? કારણ કે જુઓ અહીંયા ગરગડી છે, આ 20 કિલોગ્રામ છે અને અહીંયા આગળ 3 કિલો. હવે આને લીધે શું થશે? તો પદાર્થ ગતિ કરશે એટલે આ જે 3 કિલોગ્રામ વાળો પદાર્થ છે એ કઈ તરફ ગતિ કરશે? નીચેની તરફ. તો આનો પ્રવેગ કઈ તરફ હશે? નીચેની તરફ. તો આ 20 કિલોગ્રામ વાળો કઈ બાજુ જશે? જમણી બાજુ. તો એનો પ્રવેગ ક્યાં હશે? જમણી બાજુ. રાઈટ. કારણ કે જ્યારે પદાર્થ આપણે ગરગડી સાથે જોડીએ અને એની સાથે કોઈ દળ ધરાવતો પદાર્થ હોય તો તમારા પદાર્થ ગતિ કરે. તો આ 3 કિલોગ્રામ વાળો નીચે જશે
અને 20 કિલોગ્રામ વાળો જમણી બાજુ જશે. હવે બળ કયા? તો અહીંયા આગળ દોરી જ છે, તો આ તણાબળ T અહીંયા અને અહીંયા પણ તણાબળ T હંમેશા ક્યાં હોય? કેન્દ્ર તરફ. તો દર્શાવી દીધું કેન્દ્ર તરફ તણાબળ. હવે વજન બળ દર્શાવવું હોય તો કઈ બાજુ? નીચેની તરફ. તો નીચેની તરફ mg, રાઈટ. તો અહીંયા mg, તો 3 ગુણ્યા g એટલે 10. તો કેટલા ન્યૂટન થશે? 30 ન્યૂટન. તો અહીંયા આગળ 30 ન્યૂટન બળ નીચેની તરફ. એ જ રીતના અહીંયા આગળ 20 કિલોગ્રામનો પદાર્થ છે, તો વજન બળ કેટલું થશે? 20 ગુણ્યા 10 એટલે કેટલા ન્યૂટન થયા? 200 ન્યૂટન. હવે જુઓ, પદાર્થ કઈ બાજુ ગતિ કરે છે? આગળની તરફ. પદાર્થ આગળની તરફ ગતિ કરે તો ઘર્ષણ બળ ક્યાં હોય? પાછળની તરફ. અહીંયા પાછળની તરફ કયું બળ થશે? ઘર્ષણ બળ. પણ કયું? ગતિક ઘર્ષણાંક આપ્યો છે, તો અહીંયા આગળ ગતિક ઘર્ષણ બળ ક્યાં? ગતિની વિરુદ્ધ દિશામાં. ઉપર કયું બળ હોય? લંબ બળ m, રાઈટ. તો સપાટીને લંબ બળ. તો આટલી આકૃતિમાં તમને બળ દર્શાવતા આવડવા જોઈએ, રાઈટ. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે ફ્રેન્ડ્સ, કે ગરગડી સાથે જોડ્યો છે તો 3 કિલોગ્રામ વાળો નીચે જશે, તો એનો પ્રવેગ નીચેની તરફ. 20 કિલોગ્રામ વાળો જમણી બાજુ જશે, તો એનો પ્રવેગ જમણી બાજુ. તણાવબળ બંનેમાં કેન્દ્ર તરફ, તો ગરગડીના કેન્દ્ર તરફ તણાવબળ. નીચેની તરફ વજન બળ mg એટલે 3 ગુણ્યા 10 30. અહીંયા આગળ 20 ગુણ્યા 10 એટલે 200 ન્યૂટન. પદાર્થ ગતિ જમણી બાજુ કરે છે, તો ઘર્ષણ બળ ડાબી બાજુ. ઉપરની તરફ લંબ બળ m, રાઈટ. હવે તો 20 કિલોગ્રામ માટે આપણે લખીએ, બળ દર્શાવીએ તો 20 કિલોગ્રામ માટે ચલો સમીકરણ કેવું થશે? તો પદાર્થ ગતિ કરે છે, એનો અર્થ શું થયો? પરિણામી બળ આવે. પરિણામી બળ કેટલું હોય? F બરાબર ma જેટલું હોય, રાઈટ. એનો અર્થ શું થયો? કે જે તરફ પ્રવેગ હોય, રાઈટ, એ જ દિશામાં પરિણામી બળ આવે. તો પરિણામી બળની દિશામાં જે બળ હોય એ આપણે કેવું લઈશું? ધન. અને વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ. તો જુઓ, તણાબળ T પરિણામી બળની દિશામાં છે, પ્રવેગની દિશામાં છે, તો T ધન આવશે, પણ Fk કેવું આવશે? ઋણ. કેમ? વિરુદ્ધ દિશામાં. તો સમીકરણ કેવું થશે? તો T માઈનસ Fk બરાબર ma, પરિણામી બળ F બરાબર ma, રાઈટ. તો ડાબી બાજુ F એટલે પરિણામી બળ શું થશે? તો T ધન આવશે, કારણ કે પ્રવેગની દિશામાં છે, Fk ઋણ વિરુદ્ધ દિશામાં છે એટલે. તો T as it is ઓછા Fk એટલે શું? μk into n બરાબર ma. તો T ઓછા μk, n એટલે કેટલા? mg જેટલા હોય, રાઈટ. કેમ? પદાર્થ આમ કૂદતો તો જવાનો નહીં. એનો અર્થ ઉપરની તરફ જેટલું બળ હોય એટલું જ નીચે, એટલે n બરાબર mg થાય બરાબર ma. તો T ઓછા μk એટલે કેટલા છે? 0.04. mg શોધેલા છે કેટલા? 200 બરાબર ma. કેટલા દળ માટે છે? 20 કિલોગ્રામ. તો 20 તો T ઓછા 8 બરાબર 20 સમીકરણ 1. આ જ રીતના 3 કિલોગ્રામ માટે શું સમીકરણ થશે? તો 3 kg માટે. તો 3 કિલોગ્રામ માટે જો પરિણામી બળ કઈ બાજુ જશે? તો F બરાબર ma, પ્રવેગ નીચેની બાજુ છે, તો એનો અર્થ નીચેની બાજુનું જે બળ હોય એ પ્લસ અને ઉપરની તરફ હોય એ માઈનસ. તો નીચેની તરફ mg કેટલું છે? 30. તો 30 પ્લસ અને T વિરુદ્ધ દિશામાં છે એટલે માઈનસ, તો 30 ઓછા T બરાબર ma. તો 30 ઓછા T બરાબર m એટલે કેટલા? 3 નંબર 2. પ્રવેગ શોધવો છે તો આપણે 1 અને 2 નો સરવાળો કરીએ તો T કેન્સલ થઈ જાય તો પ્રવેગ મળે. તો 1 અને 2 નો સરવાળો કરતા તો શું થઈ જશે? T ઓછા 8 વત્તા 30 ઓછા T બરાબર 20 વત્તા 3. તો અહીંયા T કેન્સલ, ઓછા 8 વત્તા 30 એટલે કેટલા? 22 બરાબર 20 ને 3 23 તો એ બરાબર શું થશે? 22 ભાગ્યા 23. તો જ્યારે તમે 22 ભાગ્યા 23 કરશો ફ્રેન્ડ્સ તો તમને પ્રવેગ કેટલો મળી જશે? 0.96. તો પ્રવેગ કેટલો? 0.96 મીટર પર સેકન્ડ
સ્ક્વેર. આગળ આપણે શું શોધવું છે ફ્રેન્ડ્સ? તણાવ બળ. તો તણાવ બળ શોધવા માટે ગમે તે એક સમીકરણનો ઉપયોગ કરો, કાં તો 1 કાં તો 2. આપણે 2 નો ઉપયોગ કરીએ તો 2 પરથી શું થશે? તો સમીકરણ શું છે? 30 - t = 3. તો તણાવ બળને સૂત્ર કરતા બનાવો તો t જમણી બાજુ જશે આ રીતના, જમણી બાજુ. તો t બરાબર શું થશે? 30 - 3. તો 30 - 3 એ એટલે કેટલા? 0.96. રાઈટ. તો તમે જ્યારે આ બાદબાકી કરશો તો તમને મળશે 30 - 2. 30 - 2.88. એટલે તમને કેટલા મળશે? તો t બરાબર 27.12 ન્યૂટન. તો તણાવ બળ કેટલું થશે? 27.12 ન્યૂટન. તો તમને ફ્રેન્ડ્સ આમાં શું ખાસ આવડવું જોઈએ? તો જે આપણે બળની દિશા દર્શાવીએ છે એ બળની દિશા દર્શાવતા ખાસ આવડવું જોઈએ. ફરી એકવાર જો અહીંયા આગળ પહેલો 20 કિલોગ્રામ માટે લખીએ તો પરિણામી બળ કઈ બાજુ છે? જમણી બાજુ. તો F બરાબર ma. તો ડાબી બાજુ પરિણામી બળ બરાબર ma. પરિણામી બળ કેટલું? તો પ્રવેગની દિશામાં જે બળ હોય એ ધન, વિરુદ્ધ દિશામાં હોય ઋણ. તો પરિણામી બળ શું થશે? P - Fk બરાબર ma. પણ Fk એટલે μk * n બરાબર ma. પદાર્થ આમ સીધો જ ખસવાનો તો ઉપરની તરફ જેટલું બળ લાગે એટલું જ નીચેની તરફ. તો n બરાબર mg. તો P - μk mg બરાબર ma. μk 0.04, mg એટલે કેટલા છે? 200 બરાબર 20 k. તો t - 8 બરાબર 20 k. આ જ રીતના 3 કિલોગ્રામ માટે લખીએ તો નીચેની તરફ પ્રવેગ છે તો નીચેની તરફનું mg પ્લસ આવે. તણાવ બળ કઈ બાજુ આવે? વિરુદ્ધ દિશામાં છે એટલે ઓછા આવશે. તો પરિણામી બળ શું થશે? 30 - t બરાબર m. તો 30 - t m એટલે 3. રાઈટ. તો પ્રવેગ અને તણાવ બળ બેવ શોધવા છે તો આપણે એવું કરીએ 1 અને 2 નો સરવાળો કરીએ તો તણાવ બળ કેન્સલ થઈ જાય. તો t - 8 + 30 - t બરાબર 20 + 3. t કેન્સલ તો 22 બરાબર 23 k. તો પ્રવેગ મળી જશે. જો પ્રવેગ મળે તો પ્રવેગને કાં તો સમીકરણ 1 માં મૂકો કાં તો 2 માં મૂકીને t ને સૂત્ર કરતા બનાવો તો તમને તણાવ બળ t મળી જશે. તો આપણે 2 માં મૂકીએ તો t બરાબર શું થશે? 30 - 3. રાઈટ. તો પ્રવેગની કિંમત મૂકી બાદબાકી કરો તો તણાવ બળ કેટલું મળશે? 27.12 ન્યૂટન. એ પછી જોઈએ ફ્રેન્ડ્સ ઉદાહરણનો દાખલા નંબર 10. તો ઉદાહરણનો દાખલા નંબર 10 આપણે કરેલો છે. એટલે હવે આપણે વાત કરીએ ઉદાહરણનો દાખલા નંબર 11. સ્પર્ધા માટેનો એક 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ 15 ડિગ્રીના ઢોળાવવાળો છે. તો ઢોળાવવાળો માર્ગ આવે એટલે ઢોળાવવાળી થિયરી. જો રેસકારના પૈડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક 0.2 હોય તો રેસકારના ટાયરનો ઘસારો નિવારવા માટે ઓપ્ટિમમ ઝડપ કેટલી? અને લપસવાનું નિવારી શકાય તે માટે મહત્તમ ઝડપ કેટલી હશે? તો ત્રિજ્યા આપેલી છે r 300 મીટર. તો r બરાબર 300 મીટર. એ પછી આપણને ઢોળાવવાળો માર્ગ છે એટલે થીટા ઢોળાવ કેટલો? 15 ડિગ્રી. ઘર્ષણાંક આપ્યો છે 0.2. તો μs બરાબર કેટલા થશે? 0.2. તો ઓપ્ટિમમ ઝડપ અને મહત્તમ ઝડપ શોધવાની કીધેલી છે. તો ઓપ્ટિમમ ઝડપ એટલે vo અને મહત્તમ સલામત ઝડપ એટલે v મેક્સિમમ. રાઈટ. તો એકદમ સહેલો દાખલો. સૂત્ર આપણને ખબર છે એ સૂત્રમાં કિંમત મૂકવાની. તો ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર શું? તો વર્ગમૂળમાં rg tan θ. તો વર્ગમૂળમાં r એટલે કેટલા? 300. g કેટલા લેવાના કીધા છે આપણને? તો કંઈ કીધું નથી એટલે આપણે કેટલા લઈશું? 9.5
into 10 થીટા કેટલા છે 15 ડિગ્રી તો ઓપ્ટિમમ ઝડપ બરાબર વર્ગમૂળમાં 300 ગુણ્યા 9.8 tan 15 નેચરલ ટેન્જન્ટમાં 15 એ જુઓ તો તમને tan 15 ડિગ્રી કેટલા મળશે 0.2679 0.2679 તો જ્યારે તમે આ ગુણાકાર કરીને વર્ગમૂળ કરશો તો તમને ઓપ્ટિમમ ઝડપ મળશે 28.1 મીટર પર સેકન્ડ રાઈટ તો એકદમ ઈઝી દાખલો તમારે ખાલી સૂત્ર યાદ હોવું જોઈએ રાઈટ તો સૂત્ર શું છે ઓપ્ટિમમ ઝડપનું વર્ગમૂળમાં rg tan થીટા તો rg અને tan 15 ની કિંમત મૂકો ગુણાકાર કરી વર્ગમૂળ લો તો તમને ઓપ્ટિમમ ઝડપ મળી જશે એ પછી મહત્તમ સલામત ઝડપ v મેક્સિમમ શું સૂત્ર હતું તો વર્ગમૂળમાં rg /μs tan થીટા પણ થીટા કેટલો 15 upon 1 minus /s tan થીટા પણ થીટા 15 રાઈટ તો શું થઈ જશે તો વર્ગમૂળમાં r એટલે કેટલા 300 g 9.8 /s કેટલા છે 0.2 વત્તા tan 15 ડિગ્રી એટલે 0.2679 upon 1 minus /s એટલે 0.2 અને tan 15 એટલે 0.2679 રાઈટ તો હવે ગુણાકાર અને ભાગાકાર કરતા તમને આવડે જ છે રાઈટ તો તમે જ્યારે આ સોલ્વ કરશો તો તમને મળશે 300 ગુણ્યા 9.8 એનો આન્સર આવશે 2940 ઇન્ટુ સરવાળો કરશો 0.2679 પ્લસ 0.2 તો 0.4679 અપોન 0.2 ઇન્ટુ 0.2679 કરીને એને જ્યારે 1 માંથી માઇનસ કરશો તો તમને મળશે 0.9464 તો જ્યારે આ ભાગાકાર કરીને એને તમે 2940 સાથે ગુણાકાર કરશો અને પછી વર્ગમૂળ લેશો તો તમને મહત્તમ સલામત ઝડપ મળશે 38.1 તો v મેક્સિમમ તમને મળી જશે 38.1 મીટર પર સેકન્ડ રાઈટ તો એકદમ ઈઝી દાખલો તમને શું આવડવું જોઈએ જો તમને સૂત્ર આવડશે તો તમે આ દાખલા સરળતાથી ગણી શકશો પણ સૂત્ર આવડવું જરૂરી છે કે ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર શું તો વર્ગમૂળમાં rg tan થીટા એ પછી મહત્તમ સલામત ઝડપનું સૂત્ર તો વર્ગમૂળમાં rg /s tan થીટા upon 1 minus /s tan થીટા કિંમત મૂકો તો તમને આન્સર મળી જશે એ પછી હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલો સ્વાધ્યાયનો પહેલો જુઓ નીચેના કિસ્સામાં ચોખ્ખા બળના માન અને દિશા જણાવો તો પરિણામી બળનું માન આપણે કહેવાનું છે તો એ પહેલા આપણે યાદ કરી લઈએ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર હોય તો સ્થિર અને અચળ વેગી ગતિ કરતો હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખશે એનો અર્થ શું થયો જો પદાર્થ સ્થિર હોય તો પરિણામી બળ 0 અને અચળ વેગથી ગતિ કરતો હોય તો પણ પરિણામી બળ 0 તો જુઓ પહેલું અચળ ઝડપથી નીચે પડતો વરસાદનું ટીપું તો અચળ ઝડપથી પડે છે તો બળ કેટલું આવશે 0 બીજું પાણી પર તરતા 10 ગ્રામ દળના બુચ પર હવે પાણી પર તરે છે હવે પાણી પર તરે છે એનો અર્થ શું થયો જેટલું ઉપર બળ લાગે એટલું જ નીચે બળ લાગે તો જે તરે તો આ પરિસ્થિતિમાં પણ પરિણામી બળ કેટલું થઈ જશે 0 એ પછી આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રહેલા પતંગ સ્થિર છે તો પણ પરિણામી બળ કેટલું હોય 0 ખરબચડા રસ્તા પર 30 કિલોમીટર પ્રતિ કલાકની અચળ વેગથી ગતિ કરતી અચળ વેગ છે તો પણ પરિણામી બળ 0 ઈ બધા દ્રવ્યો
પદાર્થોથી દૂર હોય અને વિદ્યુત તથા ચુંબકીય ક્ષેત્રથી દૂર અવકાશમાં ગતિ કરતા ખૂબ જ ઝડપી ઇલેક્ટ્રોન પર લાગતું પરિણામી બળ. હવે જુઓ, બહુ જ દૂર છે. હવે ખૂબ જ દૂર હોય તો અવકાશમાં ગુરુત્વાકર્ષી બળ અસ્તિત્વ ધરાવતું નથી, તો એનો પરિણામી બળ કેટલું થઈ જશે? 0. તો આ 5 જે છે A B C D E બધામાં આન્સર શું આવશે? પરિણામી બળ 0. કેમ? કારણ કે ન્યૂટનની ગતિના પહેલા નિયમ પરથી પદાર્થ સ્થિર હોય અથવા તો અચળ ઝડપથી ગતિ કરતો હોય ત્યારે આ પરિસ્થિતિ શક્ય છે. તો જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી, રાઈટ? એનો અર્થ કે આ દરેક પરિસ્થિતિમાં પરિણામી બળ કેટલું આવશે? 0. કેમ? તો ફરી એકવાર કહું, ન્યૂટનની ગતિના પહેલા નિયમ પરથી કે જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર હોય તો સ્થિર, અને અચળ વેગી ગતિ કરતો હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે, રાઈટ? તો દરેક કિસ્સામાં આન્સર પરિણામી બળનો કેટલો આવશે? 0. એ પછી જોઈએ સ્વાધ્યાયનો બીજો. 0.05 કિલોગ્રામ દળની લખોટી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. લખોટી પર લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા જણાવો. ઉધ્વ દિશામાં ગતિ દરમિયાન હવે પદાર્થને ફેંકો, તો ફેંકો ત્યારે પદાર્થ કઈ બાજુ ગતિ કરે? નીચેની તરફ. નીચેની તરફ કયું બળ હોય? વજન બળ mg, રાઈટ? તો mg, m કેટલું છે? 0.05 ગુણ્યા g કેટલો છે? 10. તો કેટલું બળ આવશે? 0.5 ન્યૂટન, રાઈટ? તો જ્યારે પદાર્થને ફેંકીએ ત્યારે કયું બળ હોય? વજન બળ નીચેની તરફ હંમેશા. તો w બરાબર mg. તો કેટલું વજન બળ હશે? 0.5 ન્યૂટન. તો પહેલું, ઉધ્વ દિશામાં ગતિ દરમિયાન, હવે તમે એને ઉધ્વ દિશામાં ફેંકો તો પણ બળ કઈ બાજુ હશે? નીચેની બાજુ. કયું બળ? વજન બળ. તો કેટલું આવશે? 0.5. તો પહેલા કિસ્સામાં આન્સર કેટલો? 0.5. બીજો, અધો દિશામાં ગતિ દરમિયાન, હવે અધો દિશામાં ગતિ કરે તો પણ બળ કેટલું? વજન બળ જેટલું, mg. કઈ તરફ? નીચેની તરફ. તો કેટલું આવશે? 0.5 ન્યૂટન. એટલે ઉધ્વ દિશામાં ગતિ કરે કે અધો દિશામાં ગતિ કરે, A અને B બંનેમાં બળ કઈ બાજુ હશે? નીચેની બાજુ. કયું બળ? વજન બળ. કેટલું? w બરાબર mg જેટલું. એટલે A અને B બંનેમાં આન્સર શું આવશે? 0.5 ન્યૂટન વજન બળ. કઈ બાજુ? નીચેની બાજુ. ત્રીજું, તે ક્ષણિક સ્થિર હોય તે ઉચ્ચતમ બિંદુએ જો લખોટીને સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના ખૂણે ફેંકવામાં આવે તો શું તમારો જવાબ જુદો હોય? હવાનો અવરોધ અવગણ. હવે તમે એને ગમે તે ખૂણે ફેંકો, અહીંયા 45 લખ્યું છે, તમે 30 એ ફેંકો કે 60 એ ફેંકો, ગમે તેટલા ખૂણે ફેંકો, કયું બળ અસ્તિત્વ ધરાવશે આમાં? વજન બળ. કઈ બાજુ હોય? નીચેની બાજુ. તો આન્સર આનો જ રહેશે, 0.5 ન્યૂટન, રાઈટ? તો સ્વાધ્યાયનો બીજા દાખલામાં આપણને 3 પરિસ્થિતિ કહે છે કે ઉધ્વ દિશામાં, અધો દિશામાં ફેંકે અને ત્રીજું 45 ડિગ્રીના ખૂણે ફેંકે તો બળ કેટલું? તો આન્સર ત્રણેયમાં એક સરખો જ. બળ વજન બળ w બરાબર mg જેટલું. તો કેટલું થશે? m એટલે 0.05 અને g 10, તો 0.5 ન્યૂટન. અને ત્રણેય પરિસ્થિતિમાં બળની દિશા કઈ બાજુ? તો વજન બળ હંમેશા ક્યાં હોય? નીચેની તરફ, રાઈટ? તો ત્રણેયમાં આન્સર એક સરખો છે, રાઈટ? તો જો તમને સૂત્ર આવડશે, તમારા બળના કોન્સેપ્ટ ક્લિયર હશે, તો આ બધા જ દાખલા તમને સરસ રીતે આવડશે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.